બોટાદ જિલ્લામાં ગઢાણા અક્ષરઘાટ પુલ પર સેફટી દિવાલ ન હોવાથી અકસ્માતનો ભય છવાયો. સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે વાહનચાલકો મુશ્કેલીમાં. અક્ષરઘાટ પુલ પર તાત્કાલિક સેફટી દિવાલ બનાવવા સ્થાનિકોની માંગ. ગડ્ડા નગરપાલિકાના વિપક્ષે તંત્ર સમક્ષ ઉઠાવી માંગ અને માંગ નહીં સંતોષાય તો ગંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી. અક્ષરઘાટ પુલ પરથી મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે પુલ પર સુરક્ષા સુવિધાના અભાવે ગંભીર અકસ્માતની આશંકા. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માંગ. ચોમાસામાં રાજે કેવડાવે આને ભક્તો કરે તો ટીપોલાઈટ લગાડે. આ મોટા મોટા વાહન આખા રે નહીં. મોટા વાહન મારું નામ અજય ઝાલા. ગરડા શહેર ઘેલા નદી પર આવેલ જે આ પુલ છે, મધ્યમાં પુલ છે, આ ગરડાના સામાકાંઠાના લોકો અને ગામના લોકો માટેને જીવાદોરી સમાન છે. કારણ કે બે મુખ્ય બજાર ખરીદી માટેની શાક માર્કેટ છે, તેમજ મુખ્ય બજાર ગામમાં આવેલી છે અને દર્શન મંદિરો પણ ગામમાં આવેલા છે, જેથી બહેનોને અહીંયાથી ચાલીને આવવું પડે છે, તેમજ શહેરના ગ્રામજનોને અહીંયાથી વાહનો લઈ પ્રસાર થાય છે. પરંતુ તેઓને એક જ તે કારણ મનમાં ખોટકાય છે કે આ જ્યારે નીકળે ત્યારે એને ભય સતાવે છે કે અમે આમાં પડી જઈશું કે શું. કે ભૂતકાળમાં પણ આ બનાવો બની ગયા છે. 2 વાર 4 વ્હીલર અંદર પડી ગયેલ છે નદીમાં, તેમજ નંદી મહારાજો વારંવાર અવારનવાર પડે છે અને તેને જીવદયાના લોકો દ્વારા બહાર કાઢવામાં પણ આવે છે. પણ તંત્ર દ્વારા કાંઈ ધ્યાન આપવાનું છેલ્લા 5-6 વર્ષથી અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે ગ્રામજનોને સાથે રાખી, પણ કાંઈ ધ્યાન દેવામાં આવતું. એટલે અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક તંત્ર દ્વારા સેફટી દિવાલ બનાવવામાં આવે, તેમજ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે અને જે કાંઈ ઘટતું હોય તે પૂર્ણ કરવામાં આવે. અને જો આવું નહીં કરવામાં આવે તો ગ્રામજનો અને લોકોને સાથે રાખી અમારા દ્વારા લોકો દ્વારા ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચોમાસામાં બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે, કારણ કે પાણીનો ધોધ એટલો આવતો હોય છે અને લોકો જ્યારે દર્શનાર્થીઓ આવતો હોય તેને પણ ભય સતાવે છે. ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જો સેફટી દિવાલ હોય તો ચાલવામાં વાંધો ન આવે, જેથી કરીને લોકોના જીવ બચી શકે. ડાંગર મિત પ્રભાતભાઈ, વિરોધ પક્ષ નેતા, ગઢડા નગરપાલિકા. અહીંથી ગઢડાથી અત્યારે મુખ્યત્વે 2-3 બ્રિજ છે. એમાંનો આ વચ્ચેનો બ્રિજ જે ગઢડાથી ઢસા તરફ જવા માટેનો, બીજા ઘણા ગામડાઓ ઠેઠ અમરેલી સુધી કે જે પીપાવા પોર્ટ સુધી અહીંથી પણ જઈ શકાય છે. જેમાં સેફટી દિવાલમાં અવારનવાર અમે રજૂઆત કરવા છતાં સેફટી દિવાલ તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ માંગણી ઘણા વર્ષોથી માંગણીઓ છે, તે હજી પણ પૂરી નથી થઈ. જેના કારણે અહીંયા અવારનવાર 4 વ્હીલ કાર ખાબકી છે. કોઈ મનુષ્યનો જીવ લેવાય તે પહેલાં અમારી એવી જ માંગ છે કે અહીંયા સેફટી દિવાલ તાત્કાલિક કરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક કરવામાં આવે. ચોમાસા પૂર્વે પહેલાં થઈ જાય તો વધુ સારું, નહીંતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે લોકો અથવા યાત્રાળુઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન પણ કરવામાં આવશે.